આજરોજ રામ મંદિર મુકામે રશિયાનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જે અંતર્ગત સર્વે જ્ઞાતિજનો, વૈષ્ણવજનો અને ભક્તજનો તમામ લોકોએ ભાગ લીધેલ, જે અંતર્ગત ખૂબ આનંદ કરવામાં આવ્યો। ભક્તોએ રાસ ગરબા રમી હોળીનો ઉત્સવ ઉજવ્યો અને ઠાકોરજીની પૂજા આ રીતે કરી અને ખૂબ સરસ કાર્યક્રમનો આનંદ આવ્યો અને એકદમ ભક્તિમય વાતાવરણ બનેલ હતું। હું રામ મંદિરના પૂજારી છું અને આપણે ઉતાસણીના પર્વને લઈને ધ્યાનમાં લઈને આપણે હોળી ઉત્સવ કર્યો છે રામ મંદિરના પટાંગણમાં। તો તમામ ભક્તજનોને બહુ સારી રીતે ઉજવવાનો અને તમામ ભક્તજનોને સારી રીતે મજા પણ આવી એટલી તમામ ભક્તોને। અને દર વર્ષે અલગ અલગ જગ્યાએ ઉજવાય એવી અમારી ઓલી છે કે કોડીનારમાં પણ આ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાય। આ રશિયા ઉત્સવમાં અમે શ્રીનાથજીથી જે ઓલી મગાવી છે ઠંડાઈ મગાવી હતી અને ખજૂર દાળિયાનો ને પ્રસાદ હતો, લાડુનો પ્રસાદ હતો, ચેવડો પેંડાનો ફરાળી પ્રસાદ હતો, એ બધા ભક્તજનોએ પ્રેમથી આરોગ્ય છે। આજે અહીંયા રામજી મંદિરમાં પહેલી વખત રશિયા મનોરથનો બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। એ આયોજનમાં અમને રશિયા ગાવાના લોકગીત ગાવાના તરીકે અમને અહીંયા બોલાવ્યા હતા। એટલે એ રશિયા જે છે એ રશિયા તો પોતે સ્વયં શ્રીનાથજી છે ને રશિયાની જે લૌકિક રીત છે, જે રશિયામાં ગાયન હોય છે એ લોકગીત તરીકે બ્રજની જે શૈલી છે એમાં ગવાય છે। અને જ્યારે પણ રસ ઓર રશિયા બેઓ મળે ને એ રસ ઓર રશિયામાંથી જે રસ ઉત્પન્ન થાય એનું નામ રશિયા કહેવાય। સ્વામીજી ઓર પ્રભુ શ્યામ સુંદર હોળી રમે, હોળી રમીને એમાંથી જે રસ ઉત્પન્ન થાય એ રસને રશિયા કહેવામાં આવે છે। ઠંડાઈનો મહત્વ છે રશિયામાં। એમાં જે 7 વસ્તુ જે નાખવામાં આવે છે એ અષ્ટસખા અને 7 ગોપીઓના ભાવથી, એમાં જે બદામ છે એ સ્વામીજીના ભાવથી નાખવામાં આવે છે, પછી જે વરિયાળી છે એ લલતાજીના ભાવથી નાખવામાં આવે છે, ને દૂધ છે એ શ્રી સ્વામીજીનો શ્રીઅંગનો ભાવ છે। એવી રીતે 7 ગોપીઓ, અષ્ટગોપી, 7 ગોપી, એક રાધાજી, અષ્ટગોપી મળીને એ અષ્ટભાવથી પ્રભુને ઠંડાઈ આરોગાવે છે। એ આ ઠંડાઈ આરોગીને પ્રભુ પછી ગોપીઓ સાથે રશિયા રમવા જાય છે। એ રશિયાનો એવો આનંદ પ્રભુ શ્યામ સુંદર અને રાધાજી પરસ્પર લે और એ રસમાંથી જે રસ ઉત્પન્ન થાય એને રશિયા કહેવામાં આવે છે।